નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. વોર રૂમમાં આપ સૌનું સ્વાગત છે. અતિ મહત્વપૂર્ણ સમાચારો પર નજર વોર રૂમમાં કરવી છે. શરૂઆત કરવી છે રાજ્યમાં ક્યાં વરસાદ પડવાનો છે, આગામી દિવસોને લઈને કઈ પ્રકારની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે, કયા કયા વિસ્તારોને એલર્ટ મૂકવામાં આવ્યા છે તેનાથી. તો રાજ્યમાં અત્યારે સાર્વત્રિક વરસાદની આગાહી થઈ છે. કાલે ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યભરમાં વરસે તેવી શક્યતા છે. આજે હળવાથી ભારે વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરી અમદાવાદમાં આજે સાંજથી જ ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ શકે છે અને આવતીકાલે અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થઈ ચૂકી છે. ખેડા છે, પંચમહાલ છે, મહીસાગર છે, દાહોદ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત સહિતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, આણંદ, ભાવનગર, ભરૂચ અને સુરત આ વિસ્તારોમાં, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અતિ ભારે વરસાદ આવતીકાલે આ જિલ્લાઓમાં વરસી શકે છે. ખેડા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ છે. ખાસ કરી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદી સિસ્ટમ ત્યાં પણ સક્રિય છે. વરસાદની આગાહી અને આ વચ્ચે પવનની ગતિમાં પણ વધારો થશે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણા અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. કૃષ્ણા, આવતીકાલે અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ અને અન્ય જિલ્લાઓમાં કઈ પ્રકારની સ્થિતિ છે, આખી જ અપડેટ શું? જી બિલકુલ, થોડા દિવસ માટે વરસાદ થંભી ગયો હતો, પરંતુ અત્યારે જેમ એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એના કારણે આવતીકાલથી વરસાદનું જોર ફરી પાછું વધવાનું છે. પહેલા આપણે મેપથી સમજીએ. આજે તો માત્ર ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે કેટલાક જિલ્લાઓમાં, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને આ દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં. પણ આવતીકાલનું મુખ્યત્વે 31 તારીખે આપ જુઓ કે 31 આ ટોટલ 13 એવા જિલ્લાઓ છે 31 તારીખે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે જિલ્લાઓમાં અમદાવાદ, બોટાદ, આણંદ, વડોદરા, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા અને દક્ષિણ ગુજરાતના આ તમામ જિલ્લાઓ, જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડનો સમાવેશ થાય છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે અતિ ભારે વરસાદ અહીંયા વરસી શકે છે. અને આ 1 તારીખનો મેપ આપ જે રીતે જોઈ રહ્યા છો એમાં પણ ત્યારબાદ સિસ્ટમ આગળ વધી રહી છે અને ઉત્તર ગુજરાતને આવરે છે અને મધ્ય ગુજરાતને, આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને, એમાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદ એટલે મધ્ય ગુજરાતના 2 જિલ્લા અને સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓમાં રેડ એલર્ટ એટલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. અને જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. વિંડીથી આપણે સમજીશું, કારણ કે આગામી 6 દિવસ માટે આ સિસ્ટમ જે છે એની અસર રહેવાની છે. અને આ અત્યારનો સમય છે કે જ્યારે જેમ હમણાં આપણે કહ્યું કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તેની અસર છે. મહારાષ્ટ્રમાં આ જે સિસ્ટમ છે ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે અને એના પરિણામે આ વરસાદની આગાહી કરવામાં આવી છે. પણ આવતીકાલે આપ જે રીતે જોઈ રહ્યા છો, આજે મધરાતે એટલે કે 1 વાગે 31 તારીખે 1 વાગે બપોરના સમયે આ દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમ આપ જોઈ રહ્યા છો કે સુરત, નવસારી, તાપી, ડાંગ અને નર્મદા, ભરૂચ આ બધા જે વિસ્તારો છે, વડોદરા, પંચમહાલ, દાહોદ, આ તમામ જિલ્લાઓમાં જે આપ જોઈ રહ્યા છો કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી રહી છે અને એ ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ જઈ રહી છે અને એના પરિણામે 31 તારીખે અડધી રાત્રે એક્ઝેક્ટ આ સેન્ટર પર અમદાવાદ પર આ સિસ્ટમ આવી રહી છે, એટલે ભારેથી અતિ ભારે વરસાદ એ સમયે વરસશે. અને ત્યારબાદ ધીમે ધીમે આપ જે રીતે જોઈ રહ્યા છો કે આ સિસ્ટમ એ કચ્છ તરફ આગળ વધી રહી છે, કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ. એટલે 1 તારીખે કચ્છ, ઉત્તર ગુજરાત અને આ જે કેટલાક ભાગો જોઈ રહ્યા છો, ભાવનગર, વડોદરા, અમદાવાદ, કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે અને તેની અસર હજુ પણ આગામી 6 દિવસ સુધી રહેવાની છે. બિલકુલ, આભાર કૃષ્ણા, આપ જોડાયા તે બદલ.